નો દોઢિયા પૂરા થઈ ગયા ત્યાં લગી આવું હતું ને તો કોઈ તમને ના પાડી હતી હે હું જવાનો છું નથી જવાનું કહી દે પપ્પાને શું કહી દઈશ પપ્પાને ખોલી નાખશે એમ કે નથી જવાનું કીધું ને એકવાર કેમ પૂરું થઈ ગયું તમે બે જઈને આવ્યા એટલે તમને કોઈ અમારે ના નહીં પાડી જવાનું? હતી તમને કોઈ કેમ? ના પાડી હતી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો અત્યારે થઈ ગઈ છે સવારના વાગી ગયા છે 10:30 અને અત્યારે મારી નિત્યા બેન ઉઠી ગયા છે જાગૃત પીવે છે હા રાતે ઈ સૂતી હતી મોડી એટલે અત્યારે થઈ ગઈ મોડી હે ને પાડીશ અને આ એના પપ્પા એ જો જેવું રાતે પેલા મોડા હોવે મોડા મોબાઈલ ઘુમાડે પછી અત્યારે શું ચલો મળીએ તમને થોડા ટાઈમ પછી જોવો અત્યારે મેં ને નિત્યાએ નાઈ લીધું છે નિત્યા જો આમ જો આ મારી ગંદી છોકરી નઈને તૈયાર થઈ ગઈ છે શું જોઈ છે શું છે અહીંયા શું આમ કરવાનું છે શું આમ કાંઈ તને હું ત્યાં મોકલું તું લઈ લઈશ ગેલેરીમાં જઈને લઈ લઈશ ને ચલો આવતી રહે શું જોતું છે લઈ લે હે નિત્યાને જોતું હોય ઈ નિત્યા લઈ લે ગોતી લે શું કરવાનું નથી ઈ તૂટી ગયું હોય નિત્યા હે બોલ ડમરું જોતું તું અરે તો બીજું લઈ લે બીજું તો જોયું ને એના તો અમારે બહુ નાટક હોય આ નહીં ને આ ને આ નહીં ને આ શું જોઈ છે કાઢી લે જલ્દી ઈ ફોન આ ફોનમાં વાત કરતો હવે કોને ફોન લગાવીશ હે મૂકી દીધો ઓકે તો નિત્યાએ ફોન મૂકી દીધો છે અત્યારે હાલો હવે અહીંથી બહાર હાલો પાછું ફોન આવ્યો બીટુ કાકાનો પણ બીટુ કાકા તો બહાર બેઠા છે હારું હાલો આપણે અત્યારે અહીંથી નીકળી જઈએ છીએ પપ્પાને કરે ઓકે તો નિત્યા એના પપ્પાને ફોન કરે છે ઓકે ચલો બાય હમણાં નીકાળું ઓકે હા નિત્યા હું તારા માટે જાદુ લાવી ઢીંગલી હાટું નથી લાવી ખાલી નિત્યા એક હાટું જ લાવી છું શું કહે છે ઢીંગલી એ નહીં જોતું છે પણ બોટલ તો એક જ છે તો નિત્યા પીવે કે ઢીંગલી પીવે બોલ કોને આપું હે તને તો હમણાં તો તું કહેતી હતી ને કે ઢીંગલીને આપો એમ ઢીંગલીને જોતું પીવું છે તો આપણે કાલે છે ને જાસુ ને નવી આવી બોટલ આ ઢીંગલી માટે લેતા આવશું ઓકે હા એમ પીવલાઈ દેજું હા પછી ઓકે બહાર ને બાજુમાં મૂકી દેવાની ચાદરની બોટલ ઓકે ઈ બહાર મૂકવા આવે તો પછી સુવે નહીં ને રમવા માંડે નિત્યા બહાર બોટલ દૂધની મૂકવા આવે ને તો ઈ સુવે નહીં પછી બહાર આવીને રમવા માંડે એટલે છે ને નિત્યા ચા દૂધ પી લઈને પછી બોટલ મૂકી દેવાની બાજુમાં મમ્મી આવીને લઈ જાય ઓકે ચાલો હવે નિત્યા સુઈ જાય છે ચા દૂધ પીને તો નિત્યા કહી દે હવે હું સુઈ જાઉં છું બોલ
ઢીંગલી નહીં બાબાઈ કરાવે છે મારી ગાંડી તો. એ બાબા. બસ બસ થઈ ગયું. હા થઈ ગયું. ઓકે. તો જોવો અત્યારે હું ને મારી નિત્યા નીચે ગયા હતા. નીચે ગરબા રહીમાં, દોઢિયા રહીમાં, નીચેથી ઉપર આવતા રહ્યા. કેમ કે આ નિત્ય છે ને મને નીચે રમવા નહોતી દેતી એટલે. અને આજે ગણપતિનો છેલ્લો દિવસ છે એટલે બધા નીચે દોઢિયા રમે છે. હું પણ રમતી હતી પણ આ નિત્યા છે ને એ વચમાં ને વચમાં આવતી હતી ને એટલે હું ન રમી ને હું પાછી ઉપર આવતી રહી. હવે જો તો હવે હું જાઉં છું નીચે દોઢિયા રમવા. નો દોઢિયા પૂરા થઈ ગયા. ત્યાં લગી આવું તું ને તો કોઈ તમને ના પાડી હતી. હું જવાનો છું. નથી જવાનું. કહી દે પપ્પાને. શું કહી દઈશ પપ્પાને? દારૂ બોલો. ખોલી નાખશે એમ કે નથી જવાનું. કેમ કીધું ને એકવાર. કેમ પણ તમે પૂરું થઈ ગયું. તમે બે જઈને આવ્યા એટલે તો તમને કોઈ અમારે ના નહીં પાડી જવાનું? હતી? તમને કોઈ કેમ? ના પાડી હતી? હા પણ પૂરું થઈ ગયું નીચે. ના હજી ચાલુ છે જોઉં અરે જોઈ જોઉં. લો, આ અવાજ બંધ થઈ અને ગયો. તમે અત્યારે હું નિત્યાને નીચે લઈ ગયો તો ત્યાં જોયો ને નિત્યા તો આમ ડાન્સ કરતી હતી. ને આયા આઈ ગરબા રમતી હતી. આ તો દોઢિયા ચાલુ કર્યા ને એટલે એવું કરી ગરબા વચમાં એકલી રમતી હતી મારી નિત્યા. આમ જો કેમ રમે? બે માં દીકરી મારી અમે દરવાજો બંધ કરીને ઊભા રહી નહીં કે હું નીચે ગરબા રમવા ન જઈ શકું એટલા માટે. પતી ગયા હવે પતી ગયા ગીતે. હા તો આ તમને સંભળાતું નથી કે ગીતે પૂરું થઈ ગયું, ગરબાય પતી ગયા, દોઢિયા પતી ગયા. હવે બધું કાલે રમી લેજો ને. કાલે અમે ગણેશ વિસર્જન છે. કાલે મારે શું પહેરવાનું છે? લે તને કોઈએ બોલવાનું કીધું? શું પહેરવાનું છે મમ્માને અને નિત્યાને? સાડી, ફ્રોક બધુંય પહેરવાનું છે. ઈ તો જો શ્રદ્ધા શું કરી રહી છે. આ શું કરે છે લીધું? કાલની તૈયારી. કાલની તૈયારી કરી રહી છે કારણ કે એમને પહેરવાની છે. કાલ કઈ સાડી પહેરવાની છે? મરાઠી સાડી અને લાઈ મરાઠી સાડી પહેરવાની છે. તો ઈ મરાઠી સાડી પહેરવાની છે એના માટે આમ તો આખું ઘર કેટલો બધો સામાન બધો કાઢ્યો. શેટી બેટી વીખી નાખીને આ છોકરી શું કરે છે? આ છોકરી શું કરે છે? આમ જો કામ કરે છે. હવે એક ઝાપડ ભેગીની પડી જાય ને ખોટી અહીંથી આ બધો ચૂનો ઉખાડીને હેઠો પાડે અને પછી ભેગો કરે. શું કરે તારું? પંખો કરું ને કામ વધારે છે મારું, કરતી નથી. હા તો અત્યારે શ્રદ્ધાને ગરમી થવા માંડી. મેં પંખો બંધ કર્યો હતો કારણ કે વિન્ડ નોઈઝ બહુ જ આવે એટલા માટે. તો બસ મળીએ ઘડીક રહીને. તમારા wind noise માં હું મારી- તો જોવો અત્યારે વાગી ગયા છે રાતના 1:15 ને હવે અમે સૂઈ જાય છીએ. એટલે મારો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ને જો અત્યારે અમારી નિત્યા છે ને એ રિસાઈ ગઈ છે કેમ કે એને અત્યારે પણ જમ્પિંગ કરવું હતું પણ રાતે 1:15 વાગે જમ્પિંગ કરાય ન કરાય ને? હા તો પછી એટલે અત્યારે નિત્યા સૂઈ જાય છે અને હું પણ હવે સૂઈ જાઉં છું. તો નિત્યા કહી દે અમારી ચેનલને લાઈક કરજો. અત્યારે એ કાંઈ નહીં બોલે કેમ કે એ રિસાઈ ગઈ છે મમ્માથી. તો ચલો મળીએ તમને બીજા નવા વ્લોગ સાથે. તબ તક કે લીએ દિલ દેન બાય બાય. બાપા સીતારામ.